નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સદિશ બીજગણિત ચેપ્ટરના નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. સદિશોનું બહિર્ગુણન આપણે થોડી ઘણી વાત તો કરી દીધેલી છે, પણ છતાંય આપણે કહી દઈએ. સદિશોનું બહિર્ગુણન એને સદિશોનો સદિશ ગુણાકાર પણ કહે છે, અને બહિર્ગુણનમાં વચ્ચે આમ ચોકડીની નિશાની આવતી હોવાથી એને ક્રોસ ગુણાકાર પણ કહે છે. સદિશ x x1 x2 x3 y સદિશ ઇઝ ઇક્વલ ટુ y1 y2 y3 હોય તો એનું બહિર્ગુણન એક નિશ્ચાયક i કેરેટ j કેરેટ k કેરેટ, અહીંયા જે પહેલો હોય એની બીજી હાર બનાવવાની છે x1 x2 x3, આની છેલ્લી હાર y1 y2 y3 આ રીતે મળશે. i સાથે આ બંનેનો ગુણાકાર માઈનસ આ બંનેનો ગુણાકાર, j સાથે આ બંનેનો માઈનસ આ બંનેનો, તમે નિશ્ચાયકના નિયમ મુજબ જાણો છો કે x ક્રોસ y નો જવાબ પણ સદિશ મળશે. જ્યારે આપણે જાણીએ છીએ ડોટ ગુણાકાર આપણે કરતા ત્યારે જવાબ અદિશ મળતો, અહીંયા એનો જવાબ કેવો મળશે? સદિશ મળશે. બીજી વાત કરી દઈએ, થોડા ઘણા ગુણધર્મોની ચર્ચા કરી દઈએ. હવે હું ધારો કે આ બે હારની અદલાબદલી કરું તો નિશ્ચાયકના ગુણધર્મો મુજબ તમે બે હારની અદલાબદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય ઋણ થઈ જાય, એટલે ક્રમ બદલાવો તો આગળ એક માઈનસ લખવા પડે. જ્યારે ડોટ ગુણાકાર સમક્રમી હતો, હજી એક ગુણધર્મ લખાવી દઉં, લેમ્બડા x સદિશ ક્રોસ y સદિશ ગણો કે લેમ્બડા x સદિશ ક્રોસ y સદિશ ગણો, આ બધું સમાન મળશે. બે સમાન સદિશ હોય તો શું થશે? x બાર ક્રોસ x બાર, તો તમે જાણો છો બે હાર સમાન, અહીંયા x1 x2 x3, અહીંયા પણ x1 x2 x3, બે હાર સમાન હોય, નિશ્ચાયકનું મૂલ્ય 0 મળશે. એટલે કે i નો સહગુણક 0, j નો 0, k નો 0, એટલે આપણે અહીંયા શૂન્ય સદિશ એવું લખવું પડશે. પછી એક ગુણધર્મ છે વિભાજનનો નિયમ. તો આ ક્રોસ આને લાગુ પડે, એટલે કે x ક્રોસ y પ્લસ x ક્રોસ z, આ રીતે અલગ અલગ ગુણધર્મો છે, એટલે જે જરૂર પડે એમ આપણે લેતા જઈશું. હવે ક્રોસ ગુણાકાર કઈ ટાઈપનો મળતો હોય તો વિદ્યાર્થી મિત્રો એક સમજી લઈએ. ટુ ડાયમેન્શનમાં આપણે x અને y આ રીતે લખીએ, આ x સદિશ અને y સદિશ ધારો કે આ રીતના છે, તો ક્રોસ ગુણાકાર એક દિશાનો નિર્દેશ કરે છે. એ દિશાનો નિર્દેશ x ક્રોસ y આ રીતનો સદિશ હશે. તમને અહીંયા સમજાવીએ કે x આ રીતનો હોય, y આ રીતનો હોય, તો x ક્રોસ y આ રીતનો થાય. તમે સમજી ગયા છો? એટલે કે x અને y ને લંબ સદિશ થાય x ક્રોસ y. હવે સ્વાભાવિક છે કે તો તમે i અને j નો ખાલી ક્રોસ ગુણાકાર કરો. i એટલે 1 0 0 0 1 0, i એટલે 1 0 0, j એટલે 0 1 0, આનો ક્રોસ ગુણાકાર કરો તો i એટલે x અક્ષ, j એટલે y અક્ષ, તો ઈ બંનેને લંબ સદિશ કોણ મળશે? z. તમે ક્રોસ ગુણાકાર કરશો એટલે તમને 0 0 1 એટલે કે k સદિશ મળશે. i નો i સાથે ગુણાકાર કરશો તો આ ગુણધર્મ મુજબ 0 થશે. એટલે અલગ અલગ ઘણા બધા ગુણધર્મો છે, પણ જેમ જેમ આપણે ચેપ્ટરમાં આગળ વધતા જઈશું, જેમ જેમ જરૂર પડે એ રીતે આપણે લેતા જઈશું. એક દાખલો લખેલો છે સ્વાધ્યાય 10.4, સદિશ a is equal to i caret minus 7 j caret plus 7 k caret. હવે કદાચ હું આ રકમ લખતો હોય અને અહીંયા પ્લસ માઈનસ થઈ ગયું હોય અને a ક્રોસ b કંઈક જુદા મળે તો તમારી મને કોમેન્ટમાં લખવાની જરૂર નથી કે અહીંયા 7 છે. તમે રીત તો જાણો જ છો a ક્રોસ b મેળવવાની. પછી પ્લસ 7 હોય કે માઈનસ 7 હોય એનો કોઈ ફરક રહેતો નથી વિદ્યાર્થી મિત્રો. એટલે ઘણી વખત હું અહીંયા ટેક્સ્ટ બુકમાંથી જે રકમ લખતો હોય એ માઈનસ 7 મેં ભૂલમાં પ્લસ 7 કરી નાખ્યું, તો તમે પછી જાતે એવું કરી શકો છો. a સદિશ is equal to i caret minus 7j caret plus 7k caret અને b સદિશ is equal to 3i caret minus 2j caret plus 2k caret હોય તો a સદિશ ક્રોસ b સદિશનું માન મેળવો. આપણે લખી છીએ તથા b સદિશ is equal to આપેલ છે. સૌપ્રથમ માન નહીં મળે, આપણે પહેલા ક્રોસ ગુણાકાર મેળવશું. i કેરેટ j કેરેટ k કેરેટ 1 7 7, તો i સાથે ગુણાકારમાં 7 × 14 + 14
-14 ને બાદ કર્યા છે -j સાથે ગુણાકારમાં 2 - 21 તે સાથે -2 + 21 j સાથે 2 - 21 તે સાથે -2 + 21 0i પ્લસ 19j પ્લસ 19k તો એનું માન મેળવશું વિદ્યાર્થી મિત્રો 19 નો વર્ગ પ્લસ 19 નો વર્ગ 19 નો વર્ગ હું કોમન લઈ લઉં તો અંદર વધશે 1 + 1 અહીંયા વર્ગ છે એનું વર્ગમૂળ બહાર લીધું = 19 √2 મારે વર્ગ કરવો પડશે નહીં બીજો જો k સદિશ = 3i caret plus 2j caret plus 2k caret અને b સદિશ = I caret plus 2j caret minus 2k caret હોય તો a સદિશ plus b સદિશ અને a સદિશ minus b સદિશ ને લંબ એકમ સદિશ મેળવો તો એક આપણે નોંધ લખી છે હમણાં આપણે ચર્ચા કરી હતી લંબ સદિશ x બાર તથા y બાર ને લંબ સદિશ is equal to plus or minus x bar cross y bar થાય plus or minus નો લખો plus or minus એટલે લખ્યું છે વિદ્યાર્થી મિત્રો આ x સદિશ હોય આ y સદિશ હોય તો એને લંબ સદિશ આ રીતનો પણ હોય અને આ રીતનો પણ હોય એટલે plus or minus લખેલું છે લંબ એકમ સદિશ આને એકમ બનાવવો હોય તો એના જ માન વડે ભાગવાનું વિદ્યાર્થી મિત્રો લંબ એકમ સદિશ તથા અહીંયા લખી નાખું છું x બાર તથા y બાર ને લંબ એકમ સદિશ is equal to plus or minus x bar cross y bar છેદમાં x bar cross y bar નું માન તો ગણીશું આપણે a અને b આપેલા છે એને આધારે a plus b ગણશું આપણે એ આપણો x a minus b ગણશું એ આપણો y પછી આને લંબ મેળવવાનો છે એટલે ક્રોસ ગુણાકાર કરવાથી મળશે ગણીશું a સદિશ is equal to 3i caret plus 2j caret plus 2k caret तथा b सदिश is equal to I caret plus 2j caret minus 2k caret આપેલ છે માટે a is equal to 3 2 2 તથા b is equal to 1 2 minus 2 થાય a plus b ગણીશું વિદ્યાર્થી મિત્રો a plus b 3 2 2 plus 1 2 minus 2 3 ને 4 2 ને 4 0 a minus b 3 2 2 minus 1 2 minus 2 3 માંથી 1 જાય તો 2 2 માંથી 2 જાય તો 0 અને 2 ને 2 4 તો હવે આપણે શું મેળવશું તો સૌપ્રથમ પહેલા એનો ક્રોસ ગુણાકાર મેળવીએ તો a સદિશ પ્લસ b સદિશ ક્રોસ a સદિશ માઈનસ b સદિશ તો મળશે I j k 4 4 0 2 0 4 તો I સાથે 16 માઈનસ 0 j સાથે 16 માઈનસ 0 અને k સાથે 0 માઈનસ 8 મળશે is equal to 16 માઈનસ 16 માઈનસ 8 તો લંબ સદિશ મળી ગયો પણ આપણે લંબ એકમ સદિશ જોઈએ છે એટલે આપણે એના માન વડે ભાગશું એટલે આપણે આનું માન પણ મેળવશું તો मान is equal to 16 નો વર્ગ
પ્લસ 16 નો વર્ગ પ્લસ 8 નો વર્ગ માઈનસ 16 નો વર્ગ અને પ્લસ 16 નો સરખો જ મળે છે. હું 8 નો વર્ગ કોમન લઈ લઉં વિદ્યાર્થી મિત્રો. અહીં 8 નો વર્ગ લઉં તો 2 નો વર્ગ વધશે, અહીંયા 2 નો વર્ગ વધશે અને અહીંયા 1 નો વર્ગ વધશે. 8 નો વર્ગ એટલે એની વર્ગમૂળ 12 આવે. 8 ના વર્ગનું વર્ગમૂળ એટલે 8 અંદર વધશે 4 પ્લસ 4 પ્લસ 1 2 નો વર્ગ 4 2 નો વર્ગ 4 તો 4 ને 4 8 ને 1 9 9 નું વર્ગમૂળ 3 એટલે મને 24 મળશે. તો હવે હું સૂત્ર લખીશ કે a બાર પ્લસ b બાર તથા a બાર માઈનસ b બાર ને લંબ એકમ સદિશ બરાબર પ્લસ ઓર માઈનસ a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઈનસ b બાર છેદમાં a બાર પ્લસ b બાર ક્રોસ a બાર માઈનસ b બાર નું માન. તો આના મુજબ જ લખેલું છે. ઉપર હું લખીશ ક્રોસ ગુણાકાર 16 માઈનસ 16 માઈનસ 8 નીચે 24 દરેકને 24 આપી દઉં 8 કેન્સલ થશે 2 ના છેદમાં 3 માઈનસ 2 ના છેદમાં 3 અને 8 કરી 24 1 ના છેદમાં 3 આને આમ પણ લખી શકાય માઈનસ 2/3 જે માઈનસ 1/3 તો આ રીતે ગણી શકાય. એના પછીનો દાખલો બહુ સરસ દાખલો છે વિદ્યાર્થી મિત્રો. કોઈ એકમ સદિશ a i સાથે π/3 નો ખૂણો બનાવે છે, j સાથે π/4 નો ખૂણો બનાવે છે અને k સાથે θ બનાવે છે, લઘુકોણ θ બનાવે છે. તે પરથી એના ઘટકો મેળવો. આપણે દિક કોસાઇન ની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. કોઈ સદિશની દિક કોસાઇન થોડુંક સમજાવવા માટે છે. દિક કોસાઇન cos આલ્ફા cos બીટા cos ગેમા હોય તો એમાં રહેલ આલ્ફા બીટા ગેમા એ દિક ખૂણા છે. એટલે કે આલ્ફા છે એ i સાથેનો x અક્ષ સાથેનો ખૂણો છે, બીટા છે એ j સાથેનો ખૂણો છે અને z અક્ષ k સાથેનો છે, k કેરેટ સાથેનો ખૂણો ગેમા છે. બીજી એક વાત કરતો વિદ્યાર્થી મિત્રો. કોઈ સદિશ આ રીતનો હોય a1 a2 a3 તો આની દિક કોસાઇન કઈ રીતે મળે? તો દિક કોસાઇન મેળવવા માટે આપણે એ સદિશને એના માન વડે ભાગતા હોય છે. આ તમે જાણો છો. આવો આપણે લખાવી પણ દીધેલું છે આગળના વિડિયોમાં. આ રીતે દિક કોસાઇન મળે. તો હવે ફરીથી વાત કરતો તો સદિશ કઈ રીતે મળશે દિક કોસાઇન પરથી? તો દિક કોસાઇન પરથી સદિશ મળશે. સદિશ એ જોતો હોય તો a1 પેલો ઘટક a નું માન cos આલ્ફા, a નું માન cos બીટા, a નું માન cos ગેમા. તમે સમજી ગયા છો કે મેં a1 ની જગ્યાએ આમાંથી a1 ને કરતા બનાવ્યો છે. સદિશ a નું માન છેદમાં હતું એની સાથે ગુણ્યા એટલે a cos આલ્ફા. a2 ની જગ્યાએ 2 છે, a2 ની જગ્યાએ a નું માન આની સાથે ગુણ્યું એટલે કે સદિશ a નું માન cos બીટા એ જ રીતે a3 a નું માન cos ગેમા. તો આપણે a નું માન કેટલું આપ્યું છે? તો આપણા માટે એકમ સદિશ છે એટલે a નું માન 1 આપેલું છે. cos આલ્ફા તો cos π/3 cos બીટા એટલે cos π/4. ત્રીજો ખૂણો મેળવવાનો છે એ મેળવશું. ફરીથી એક વખત વાત કરતો દિક કોસાઇન છે એ કઈ રીતે મળે? તો સદિશને એના માન વડે ભાગવાથી મળે. તો તમે સદિશને એના માન વડે ભાગો એટલે એકમ સદિશ બની જાય. કોણ એકમ સદિશ બને? તો આ જે માન વડે ભાગો છો ને એ. હવે એકમ સદિશ એટલે એનું માન 1 થાય. માન મેળવવા માટે શું કરીએ આપણે? તો પહેલા ઘટકનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા ત્રીજાનો વર્ગ એના બરાબર કેટલા મળશે? એકમ બની જાય એટલે 1. એટલે હજી એક નોંધ કહી શકાય કે દિક કોસાઇન માટેની એક નોંધ cos વર્ગ આલ્ફા પ્લસ cos વર્ગ બીટા પ્લસ cos વર્ગ ગેમા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આ દિક કોસાઇન માટે આ બધી વાત કીધી એ 2 વાર સાંભળજો 3 વાર સાંભળજો ત્યારે તમને સમજાશે. આ કેમ 1 થાય? કારણ કે સદિશને આપણે એના માન વડે ભાગ્યું છે. માન વડે ભાગો એટલે એકમ સદિશ બને એટલે એના વર્ગોનો સરવાળો 1 થાય. વર્ગોનો સરવાળો 1 થાય એના અંદર આપણે આલ્ફા અને બીટા મૂકી અને ગેમાની કિંમત જે મેળવવાની છે એ આપણે મેળવશું. આપણે લખશું અહીંયા લખીએ છીએ
big cosine એવો શબ્દ વાપરતા નથી પણ આપણે સમજી ગયા છીએ big cosine આલ્ફા છે π/3 છે એ I સાથે π/3 j સાથે π/4 k સાથે થીટા માપનો ખૂણો બનાવે છે. માટે આલ્ફા બરાબર π/3 બીટા બરાબર π/4 અને ગામા બરાબર થીટા મેળવવાનો છે. બરાબર અહીંયા લખીશું cos વર્ગ આલ્ફા એટલે π/3 પ્લસ cos વર્ગ π/4 પ્લસ cos વર્ગ થીટા 1 π/3 એટલે 1/2 થાય 1/2 નો વર્ગ 1/4 1/√2 થાય 1/√2 નો વર્ગ 1/2 3/4 થશે 1/4 વધશે હવે 1/2 થીટા લઘુકોણ છે એટલે આપણે તરત જ લખી શકશું થીટાનું મૂલ્ય π/3 હશે. જે ખૂણો મેળવવા થીટા મળી ગયો આપણને. હવે સદિશ લખવો છે તો સદિશ કઈ રીતે લખશું તથા સદિશ A is equal to mod A cos alpha cos beta અને cos gamma. Gamma એટલે આપણે જે છેલ્લે મેળવો તે A નું માન 1 છે cos π/3 1 છે cos π/4 gamma એટલે આપણે હમણાં થીટા મેળવો તે is equal to 1/2 1/2 થશે cos π/4 એટલે 1/2 અને છેલ્લે પણ 1/2 થશે એટલે એના ઘટકો આ રીતના મળશે. I j k કેરેટ સ્વરૂપે પણ તમે એને લખી શકો 1/2 I કેરેટ. એટલે આપણે જે મેળવ્યો એ કેવો સદિશ છે આપણે એવો સદિશ મેળવ્યો છે આ સદિશ I સાથે π/3 માપનો ખૂણો બનાવે j સાથે π/4 નો ખૂણો બનાવે અને k સાથે જે થીટા મેળવવાનો તો એ આપણે મેળવ્યો છે π/4. વધુમાં આ સદિશ એકમ સદિશ પણ છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બે સદિશો વચ્ચેનો ખૂણોમાં એક cos નું સૂત્ર લખાવેલું cos θ a સદિશ ડોટ b સદિશ છેદમાં a સદિશ નું માન ઇન્ટુ b સદિશ નું માન. આવું જ સૂત્ર sin નું પણ છે. બે સદિશો a અને b વચ્ચેનો ખૂણો sin θ mod of a સદિશ ક્રોસ b સદિશ છેદમાં a નું માન ઇન્ટુ b નું માન. આ રીતે sin ના સૂત્ર પરથી પણ ગણી શકાય. મિત્રો પહેલા કૌંસમાં a સદિશ માઈનસ b સદિશ બીજા કૌંસની અંદર a સદિશ પ્લસ b સદિશ એ બંનેનો ક્રોસ ગુણાકાર છે ઇઝ ઇક્વલ ટુ આપણે સાબિત કરવાના છે 2 ટાઈમ્સ a સદિશ ક્રોસ b સદિશ. તો સાબિત કરીએ ડાબી બાજુ બરાબર a સદિશ માઈનસ b સદિશ ક્રોસ a સદિશ પ્લસ b સદિશ. તો સૌપ્રથમ a આ બંનેને ગુણશે તો આપણે લખશું a ક્રોસ a પ્લસ a ક્રોસ b. જેમ કૌંસ છોડી એ જ રીતે કૌંસ છોડવાનો છે. હવે આ b સદિશ ગુણશે માઈનસ b સદિશ ક્રોસ a સદિશ માઈનસ b સદિશ ક્રોસ b સદિશ. હવે અહીંયા તમે ક્રોસ ગુણાકાર કરો તો i સદિશ j સદિશ k સદિશ એક નિશ્ચયકની અંદર બીજી હાર a ની બનશે ત્રીજી પણ a ની બનશે બે હાર સમાન. અગાઉ આપણે ગુણધર્મ તરીકે લખાવેલું છે અહીંયા શૂન્ય સદિશ તમને મળશે. ક્રમની અદલાબદલી કરીએ તો આગળ માઈનસ આવી જાય વિદ્યાર્થી મિત્રો. તો હું ક્રમની અદલાબદલી કરું છું. આગળ માઈનસ ક્યાં ગયા તો અગાઉ એક માઈનસ હતા b પણ 0 થાય. હવે વિદ્યાર્થી મિત્રો આ બે સદિશનો સરવાળો 2 ટાઈમ્સ a ક્રોસ b થશે. કોઈ પણ સદિશમાં શૂન્ય સદિશ ઉમેરો કે બાદ કરો ફેર પડતો નથી એટલે માત્ર આ બે સદિશ જ મળશે.
ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુ. તો આ રીતે આ દાખલો સાબિત થઈ શકે. દાખલો 5મો, જો 2 પેલો સદિશ છે 2i કેરેટ 6j કેરેટ 27k કેરેટ ક્રોસ i સદિશ લેમ્બડા j સદિશ mu k સદિશ ઇઝ ઇક્વલ ટુ શૂન્ય સદિશ હોય તો લેમ્બડા અને mu શોધો. તો આપણે મેળવશું ક્રોસ ગુણાકાર એટલે તમે જાણો છો i કેરેટ j કેરેટ અને k કેરેટ. બીજી r છે એ પહેલા સદિશની બનશે 2 6 27. ત્રીજી r છે એ બીજા સદિશની બનશે. સામે શૂન્ય સદિશ એટલે 0 0 0 અથવા તો 0i 0j કેરેટ 0k કેરેટ. i સાથે ગુણાકારમાં i જે r માં જે દૂર કરી 6 mu -27 લેમ્બડા. j સાથે ગુણાકારમાં 2 mu -27 અને k સાથે ગુણાકારમાં 2 લેમ્બડા -6 ઇઝ ઇક્વલ ટુ 0i 0j 0k. તો સહગુણકને સરખાવી શકાય. i નો સહગુણક 0 થશે, j નો 0 થશે, k નો 0 થશે. આજે આ માઈનસ છે પણ 0 થાય એટલે તમે આમ પણ લખી શકો 2 mu -27 ઇઝ ઇક્વલ ટુ 0. તો માઈનસ આગળ લખો, માઈનસ વડે બંને બાજુ ગુણીને એમ કહી શકાય k નો સહગુણક. તો mu ઇઝ ઇક્વલ ટુ 27 ના છેદમાં 2 અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 6 ના છેદમાં 2. mu ઇઝ ઇક્વલ ટુ 27 ના છેદમાં 2 એક જવાબ અને લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ 3 આ રીતે મળશે.